નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય 1.2 જોવાનું છે. સ્વાધ્યાય 1.2 જોતા પહેલા આપણે પ્રમેય 1.2 અને ત્યાર પછી છે પ્રમેય 1.3 આ બે પ્રમેય જે છે તે જોવાના છે. 1.3 આપણે આખો પ્રમેય સાબિત કરવાનો છે. જ્યારે પ્રમેય 1.2 માં વિધાન આપેલું છે તે આપણે સમજવાનું છે, બરોબર, જે ઉપયોગી છે આપણને, બરોબર, જેનો જ ઉપયોગ આપણે 1.3 માં કરવાનો છે. અગાઉ એક પ્રમેય હતો પ્રમેય 1.1 જેનું નામ પણ તમને ખબર હોવી જોઈએ. શું છે? અંકગણિતનું મૂળભૂત પ્રમેય, બરોબર. એવી જ રીતે અહીંયા વિધાન છે, વિધાન આપણે સમજવાનું છે. તો સૌથી પહેલા જે વિધાન આપેલું છે તે આપણે જોઈએ. વિધાન શું આપેલું છે કે ધારો કે P એક અવિભાજ્ય સંખ્યા છે. કોઈ અવિભાજ્ય સંખ્યા છે એને નામ આપી દીધું છે P. ધન પૂર્ણાંક a માટે a વર્ગ એ P વડે વિભાજ્ય હોય તો એ પણ P વડે વિભાજ્ય હોય. વિધાન જે આપેલું છે એ સમજવું બહુ અઘરું છે, કારણ કે અહીંયા P ને a વર્ગ P વડે વિભાજ્ય છે અને એ પણ P વડે વિભાજ્ય છે ને સીધી આમ ન ખબર પડે, આપણે કંઈક ધારી લેવી, બરોબર. જેમ કે અહીંયા આપણે જે P છે ને, P એ કેવી કીધું છે? અવિભાજ્ય સંખ્યા કીધું છે. તો આપણે P બરાબર કોક 3 લઈ લેવી. એક અવિભાજ્ય સંખ્યા લીધી, 3 ધારી લીધું કે જ્યાં P છે ને ત્યાં હવે 3 સમજવી આપણે. ત્યાર પછી એવી જ રીતે આ જે a છે એ પૂર્ણાંક સંખ્યા કોઈ કીધી, ધન પૂર્ણાંક કીધું છે, તો એની જગ્યાએ આપણે સમજવી 15, બરોબર. ધારો કે P એટલે કે 3 એક અવિભાજ્ય સંખ્યા છે. ધારો કે 3 એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક 15 માટે a એટલે કે 15 નો વર્ગ એ P વડે વિભાજ્ય હોય તો a એટલે કઈ સંખ્યા કીધી? 15 પણ P એટલે કોણ છે? 3 વડે વિભાજ્ય છે. 15 નો વર્ગ જે છે એ 3 વડે વિભાજ્ય હોય તો 15 પણ 3 વડે વિભાજ્ય છે. ફરીવાર આખું વિધાન છે અહીંયા P અને a ની જગ્યાએ આપણે કિંમત કંઈક ધારેલી છે સમજવા માટે, બરોબર. કે P બરાબર આપણે ધાર્યું છે 3 અને a બરાબર આપણે શું લઈ લીધું છે? 15. બસ આ જે ધારેલું છે ને આની ઉપરથી આપણે આને સરળતાથી સમજી શકવી, બરોબર. શું કહેવા માંગે છે? કે અવિભાજ્ય સંખ્યા 3 છે. હવે જે સંખ્યા આપણે ધારી છે 15, a બરાબર 15 છે. a નો વર્ગ એટલે કે 15 નો વર્ગ જે છે એ 3 વડે વિભાજ્ય છે. પહેલા તો ચેક કરવી. a એટલે 15, a નો વર્ગ એટલે કે 15 નો વર્ગ ને 15 નો વર્ગ શું છે? 225. 3 વડે વિભાજ્ય છે કે નહીં આપણે ચેક કરવી, બરોબર. અવયવ પાડીને શું કામ ચેક કરવું? આપણે ડાયરેક્ટ 3 ની ચાવી લગાડો. 3 ની ચાવી શું હતી? જે અંકો આપ્યા છે એ અંકોનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. જો સરવાળો જે છે એ 3 ના ઘડિયામાં આવતો હોય તો સંખ્યા 3 વડે વિભાજ્ય છે. સરવાળો અહીંયા કેટલો થાય? 9 થાય. 3 ના ઘડિયામાં 9 આવે એટલે આ સંખ્યા જે છે એ 3 વડે વિભાજ્ય છે, બરોબર. 3 વડે ભાગી શકાય. તો a નો વર્ગ એટલે 15 ના વર્ગને 3 વડે વિભાજ્ય છે. તો 15 નો વર્ગ તો 15 પણ 3 વડે વિભાજ્ય હોય, મતલબ 15 ને આપણે 3 વડે ભાગી શકીએ. તો એ તો આપણને ખબર જ છે. 15 ભાગ્યા 3 કરો એટલે 3 પંચા 15, બરોબર. તો કોક સંખ્યા છે એ સંખ્યાને 3 વડે ભાગી શકાય, એ સંખ્યાના વર્ગને 3 વડે ભાગી શકાય, બરોબર. આ ઈ રીતે કહેવા માંગે છે. આપણે સરળતાથી આ રીતે સમજી શકીએ કે P બરાબર અવિભાજ્ય સંખ્યા લો, a બરાબર કોક સંખ્યા લો, એ સંખ્યાનો વર્ગ જે છે એ આ P વડે વિભાજ્ય હોય તો એ જે સંખ્યા છે એ પોતે પણ P વડે વિભાજ્ય હોય. આનો રિવર્સ કરીએ, કોક 15 ને 3 વડે ભાગી શકાય તો 15 ના વર્ગને 3 વડે ભાગી શકાય, બરોબર. એ રીતે સમજી શકો. તો આ તો પ્રમેય 1.2 કે ધારો કે P એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે a વર્ગે P વડે વિભાજ્ય હોય તો એ પણ P વડે વિભાજ્ય હોય. આનો ઉપયોગ આપણે આગળ આવશે, બરોબર. આ પ્રમેય 1.3 હવે જે આવે છે એ પ્રમેય 1.3 ની સાબિતીમાં આવે આનો ઉપયોગ, બરોબર. ચાલો, પ્રમેય 1.3 શું છે? વર્ગમૂળ 2 એ અસમય છે એવું આપણે સાબિત કરવાનું છે. વર્ગમૂળની અંદર
પ્રકરણની શરૂઆતમાં જ તે આપણે જોયું હતું કે એવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ નથી નીકળતું એ બધી સંખ્યાઓ અસમય સંખ્યા હતી. ઉદાહરણ ટૂંકમાં આપણે લખ્યા હતા, એમાં વર્ગમૂળમાં 2 જે છે એ અસમય હતું, વર્ગમૂળમાં 3 અસમય, 5 અસમય, 7 અસમય. બરોબર? તો આ અસમય સંખ્યા છે, આપણે સાબિત કરવાનું છે, વિરોધાભાસની પ્રક્રિયાથી સાબિત કરવાનું. બરોબર? કોન્ટ્રાડિક્શન મેથડ, કે આપણે જે છે એ ખોટું ધારવાનું છે. આપણને ખબર છે કે આ અસમય છે, છતાં આને સમય ધારવાની છે. તો જો આ પ્રમેય 1.3 જે છે કે જે આપણે સાબિત કરવાના છે, આ 1.3 પ્રમેય એ તમને આવડી જાય અથવા યાદ રહી જાય તો એના આધારે સ્વાધ્યાય 1.2 આખો યાદ રહી જાય. એટલે આ આઈએમપી છે જે તમારે ખાસ પાકું કરવાનું છે. બરોબર? સૌથી પહેલું અગાઉ કીધું એમ શું કરશું તો કે ધારી લઈશું. શું ધારશું? ધારો કે વર્ગમૂળમાં 2 અસમય, આપણને અસમય સાબિત કરવાનું કીધું છે તો આપણે અહીંયા લખશું ફરજિયાત સમય. બરોબર? વિરુદ્ધ ધારશું. ધારો કે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે. હવે કોક સંખ્યાને આપણે સમય કીધી તો એ સમય સંખ્યા કીધી હોય તો એ સમય સંખ્યાને આપણે કઈ રીતે લખી શકીએ તો વર્ગમૂળમાં 2 બરાબર a/b, b not equal to 0, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. ખાસ યાદ રાખવાનું છે. દરેક દાખલો આવો હોય, વર્ગમૂળમાં 3 એ અસમય છે સાબિત કરો, અથવા વર્ગમૂળમાં 5 અસમય છે, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 11 અસમય છે સાબિત કરો. દરેકમાં સૌથી પહેલું સ્ટેપ શું કરશું આપણે તો કે ધારી લેશું. શું ધારશું? કે જે કઈ સંખ્યા આપી છે વર્ગમૂળ વાળી, બરોબર, એ સંખ્યા કેવી છે તો કે એ સંખ્યા આપણને સાબિત કીધું છે અસમય કરવાનું, પણ ધારશું કે એ સમય સંખ્યા છે. સમય સંખ્યા કીધું એટલે એને અંશ અને છેદ સ્વરૂપમાં લખાય, જ્યાં છેદ 0 નથી. સમયની વ્યાખ્યા જે શરૂઆતમાં આવી હતી આપણે, એ સિવાય ખાસ આ વિધાન જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે a અને b પરસ્પર કેવા છે? અવિભાજ્ય છે. આ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકનો અર્થ શું થાય તો કે 3 અને 5, ત્યાર પછી 2 અને બીજું 7, બરોબર, ત્યાર પછી 4 અને 15. ચાલો આને આપણે ગુસા જોવી તો 3 ના અવયવ શું થાય? 3 ગુણ્યા 1. 5 ના અવયવ શું થાય? 5 ગુણ્યા 1. તો ગુસા શું થાય બંનેનો? 1. એવી જ રીતે 2 અને 7 નો ગુસા પણ શું થાય? 1. 4 ના અવયવ 2 ગુણ્યા 2. 15 ના અવયવ 3 ગુણ્યા 5. કંઈ કોમન નથી તો ગુસા શું થાય? 1. તો એવી સંખ્યાઓ, એવી 2 સંખ્યાઓ કે જેનો ગુસા શું મળે આપણને? ફરજિયાત 1 મળે. એવી 2 સંખ્યાઓને શું કહેવાય? એકબીજાની પરસ્પર અવિભાજ્ય. એટલે અહીંયા a અને b શું હશે તો કે એવી સંખ્યા હશે કે જેનો ગુસા 1 થાય. એના છેદમાં b એટલે કંઈક આવું હોય, 3 ના છેદમાં 5 અથવા 2 ના છેદમાં 7 અથવા 4 ના છેદમાં 15, કે જેનો ગુસા આપણે અંશ અને છેદનો લેવી તો ગુસા શું મળે? 1 મળે. બરોબર? બંનેમાં કંઈ કોમન હોય નહીં, ફક્ત એક જ હોય. બરોબર? તો ખાસ આપણે એ યાદ રાખવાનું છે. સૌથી પહેલું કે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે એ ધારી લીધું, એટલે એને અંશ અને છેદમાં લખાય, છેદ 0 નથી, ખાસ યાદ રાખવાનું છે, તો જ એને સમય કહેવાશે. જ્યાં a અને b, આ a અને b કેવા છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. ત્યાર પછી હવે આગળ શું આપેલું છે અહીં? વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં b. હવે આ જે b છે છેદમાં, એને બરાબરની ડાબી બાજુ લઈ જવી તો શું થશે? વર્ગમૂળમાં 2b બરાબર a. બંને બાજુ વર્ગ કરવાનો છે. બંને બાજુ વર્ગ કરતા બધામાં આ જ રીતના સ્ટેપ આવશે. બરોબર? ખાસ યાદ રાખવાનું છે. બંને બાજુ વર્ગ કરવી તો અહીંયા વર્ગમૂળમાં 2b એનો આખાનો વર્ગ બરાબર a નો વર્ગ થાય. બરોબર?
ચાલો અહીંયા શું થાય, વર્ગમૂળમાં 2 નો વર્ગ, તો વર્ગ અને વર્ગમૂળ, આ વર્ગમૂળ અને આ વર્ગ કેન્સલ થાય તો વધે ખાલી 2, બરોબર. તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય, વધે 2. ત્યાર પછી આ b નો વર્ગ બરાબર a નો વર્ગ. વ્યવસ્થિત રીતે લખવી તો શું થઈ જાય, a વર્ગ બરાબર 2b નો વર્ગ. ફરીવાર અહીંયા વર્ગમૂળમાં 2 હતા ને એનો વર્ગ કર્યો એટલે વર્ગ અને વર્ગમૂળ જ્યાં ભેગા થાય એકબીજાને કેન્સલ કરે. અંદર કોણ હતું, 2, એ એમ નામ આવે, બરોબર. એ યાદ રાખજો. તો હવે આ જે મળ્યું આને આપણે કહી દેવી પરિણામ નંબર 1. આ છે આપણું પરિણામ નંબર 1. આના ઉપરથી આપણે શું કહી શકવી, આના ઉપરથી આપણે લખી શકવી કે 2 એ વર્ગનો અવયવ છે. 2 એ કોનો અવયવ છે, એ વર્ગનો. આ જે 2 છે એ આ ડાબી બાજુ જે આપ્યો એ વર્ગ એનો અવયવ છે, એવું યાદ રાખવાનું. અને આના જ ઉપરથી કહી શકવી કે જો 2 એ વર્ગનો અવયવ હોય તો 2 એનો પણ અવયવ થાય. કયા પ્રમેયમાં આવ્યું હતું, આની જ એક પહેલા પ્રમેય 1.3 પહેલા એક પ્રમેય આવ્યો હતો. એ પ્રમેય શું કહેતો હતો, એ વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. જો આ શબ્દ હતો એ વર્ગ એ p વડે વિભાજ્ય છે. અને બીજી રીતે કેમ લખાય તો કે p એ વર્ગનો અવયવ છે, આવું લખાય. આ જ શબ્દને બીજી રીતે શું લખાય, p એ વર્ગનો અવયવ છે. એ વર્ગ એ p વડે વિભાજ્ય છે, અહીંયા વિભાજ્ય નીકળી જાય અને અવયવ આવી જાય. p ને આગળ લઈ લો, એ વર્ગ પાછળ લઈ લો, એટલે p એ વર્ગનો અવયવ છે. તો p એનો પણ અવયવ થાય, બરોબર. આ પ્રમેય 1.2 આવું કહેવા માંગે છે. બંને રીતે એ કહી શકાય, બરોબર. તો અહીંયા આપણે લખવાનું છે કે આવું આપણે કયા પ્રમેય ઉપરથી કીધું છે, તો કે પ્રમેય 1.2 પરથી. આ ખાસ યાદ રાખવાનું છે આપણે, બરોબર. આવું જ્યાં જ્યાં આવશે a વર્ગ બરાબર 2b વર્ગ અથવા b વર્ગ બરાબર 2c વર્ગ, તો 2 એ b વર્ગનો અવયવ છે તો 2 એ b નો પણ અવયવ થાય. બસ આ જ રીતે લખવાનું છે. સ્ટેપ બધામાં આ જ રીતે આવશે. ધારો કે વર્ગમૂળમાં 2 સમમેય કીધું એટલે અંશ અને છેદ સ્વરૂપમાં લખાય, છેદ 0 નથી. ત્યાર પછી આ વિધાન ખાસ યાદ રાખવાનું છે. a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. છેદમાંથી b ને ડાબી બાજુ લઈ જાઓ એટલે વર્ગમૂળમાં 2 સાથે ગુણાકારમાં આવે. વર્ગમૂળમાં 2, b બરાબર a. અહીંથી જ ફેરવી નાખો અને a બરાબર વર્ગમૂળમાં 2b એમ લખો તોય ચાલે, અથવા તો પહેલા વર્ગ કરીને પછી છેલ્લે ફેરવો તોય ચાલે. તો બંને બાજુ વર્ગ કર્યો છે એટલે વર્ગમૂળ નીકળી જશે 2 ઉપરથી. 2b નો વર્ગ બરાબર a નો વર્ગ, એટલે a વર્ગ બરાબર 2b વર્ગ આવું થશે. હવે આને પરિણામ 1 કીધું. આવું હોય તો શું લખી શકાય, તો કે 2 એ વર્ગનો અવયવ છે તો 2 એનો પણ અવયવ થાય. કયા પ્રમેય ઉપરથી, પ્રમેય 1.2 પરથી. આગળ હવે શું કરવાનું છે, આગળ એની પછી આપણે ધારવાનું છે કે ધારો કે a બરાબર 2c લેતા, કદાચ ધારો કે ન લખો ચાલે, સીધું એમ નામ. હવે a બરાબર 2c લેતા સીધું આમ લખો, a બરાબર 2c. આવું આપણે શું કામ લીધું, અહીંયા આપણે એવું કીધું કે 2 જે છે એ એનો અવયવ છે. 2 એ એનો અવયવ છે, મતલબ જ્યારે આપણે એના આપણે આવી રીતે અવયવ પાડશું ને એમાં 2 તો આવશે, બીજું કંઈ આવે કે ન આવે, બરોબર. તો 2 એનો અવયવ છે તો a બરાબર 2c આવી રીતે લખી શકાય. આ c હજી કોઈ સંખ્યા છે, બરોબર. હવે શું કરવાનું છે, અગાઉ કર્યું તે બંને બાજુ વર્ગ, બંને બાજુ વર્ગ કરી નાખવી એટલે અહીંયા શું થાય, ડાબી બાજુ a નો વર્ગ અને અહીંયા છે 2c અને a નો વર્ગ. તો a વર્ગ બરાબર 2 નો વર્ગ કેટલો થશે, 4 અને અહીંયા છે c નો વર્ગ.
હવે જે પરિણામ 1 હતું a વર્ગ બરાબર 2b વર્ગ, બરોબર, એની જેવું અહીંયા આવ્યું. જો તો આને કહીશું આપણે પરિણામ નંબર 2. બંનેની ડાબી બાજુ છે ને એ સરખી છે. જો પરિણામ 2 એમાં ડાબી બાજુ a વર્ગ છે, પરિણામ 1 એની બરાબરની ડાબી બાજુ a વર્ગ છે. બંનેની ડાબી બાજુ સરખી છે તો જ્યારે કોઈ ગણિતમાં આવું સમીકરણ મળે કે જેની ડાબી બાજુ સરખી હોય તેની જમણી બાજુને આપણે સરખાવી શકવી, અથવા તો જમણી બાજુ સરખી મળે તો ડાબી બાજુને સરખાવી શકવી, બરોબર. તો હવે આગળ શું કરશું, આપણે લખશું કે પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી, તો પરિણામ 1 અને 2 જે બાજુ સરખી હોય ને એ ન લખાય. કઈ સરખી છે? આ ડાબી બાજુ આની સરખી છે, બરોબર, બંનેની ડાબી બાજુ સરખી છે, એ ન લખાય. તો બંનેની કઈ બાજુ લખવાની? જમણી બાજુ. જે સરખી નથી ની લખવાની. આની જમણી બાજુ છે 2b વર્ગ અને આની જમણી બાજુ છે 4c વર્ગ. 2b વર્ગ બરાબર 4c વર્ગ. યાદ રાખજો, જ્યારે પરિણામ સરખા હોય, બરોબર, એની જે બાજુ સરખી નથી ની લખવાની. હવે શું કરવાનું છે? જો નાનું પદ બનાવવાનું છે, મતલબ અહીંયા 2 વડે ભાગી શકાય છે અને આને 2 વડે ભાગી શકાય, તો બંનેને 2 વડે ભાગવાના. 2b વર્ગ એને 2 વડે ભાગો બરાબર 4c વર્ગ એને 2 વડે ભાગો. અથવા તો તમે આ 2 જે અંશમાં છે એને જમણી બાજુ લઈ જાઓ તો છેદમાં આવે, 2 એક જ વસ્તુ થશે, બરોબર. અહીંયા 2 કેન્સલ થાય અને અહીંયા 4 ના ભાગ પાડી દેવી, 2 ગુણ્યા 2, તો અહીંયા 2 કેન્સલ થાય, તો વધ્યું શું? b વર્ગ બરાબર 2c વર્ગ. આવું મળે છે આપણને. જુઓ, b વર્ગ બરાબર 2c વર્ગ. આ ક્યાંથી આવ્યું? તો કે પરિણામ 1 અને 2 ને સરખાવ્યા, ડાબી બાજુ બંનેની સરખી છે તો જમણી બાજુને સરખાવવાના. હજી નાનું પદ બનાવવા માટે બંનેને કેટલા વડે ભાગી શકીએ છીએ? 2 વડે, તો 2 વડે ભાગ્યા, બરોબર. અથવા તો આ જે 2 છે એ અહીંયા ગુણાકારમાં છે, 2 ત્યાર પછી ગુણ્યા b વર્ગ, તો જમણી બાજુ લઈ જાઓ તો છેદમાં આવે, તો 4 છેદમાં 2 તોય છેદ ઉડે, 2 એક જ વસ્તુ થાય આમાં, બરોબર. જવાબ તો બંનેનો સરખો મળે. તો b વર્ગ બરાબર 2c વર્ગ થયું. હવે જુઓ, આવું હતું a વર્ગ બરાબર 2b વર્ગ, તો આપણે શું લખ્યું? 2e a વર્ગનો અવયવ છે તો 2e a નો અવયવ. એના જ જેવું અહીંયા a ની જગ્યાએ b છે અને b ની જગ્યાએ c છે. b વર્ગ બરાબર 2c વર્ગ, તો આપણે શું લખી શકીએ કે 2a આ બાજુ છે b વર્ગ નો અવયવ થાય, અથવા અવયવ છે જે લખો. 2 એ b વર્ગનો અવયવ થાય, 2 એ b વર્ગનો અવયવ થાય, તેથી 2 એ b નો પણ અવયવ થાય, b નો પણ અવયવ થાય. કયા પ્રમેય ઉપરથી? તો પ્રમેય 1.2 પરથી, પ્રમેય 1.2 પરથી. હવે જો અહીંયા આપણને શું મળે છે કે 2 જે છે 2e b નો અવયવ છે એવું મળે છે. હજી એવું જ આગળ 2 જે છે એ નો અવયવ છે એવું મળે છે. મતલબ જ્યારે આપણે a અને b ના અવયવ પાડવી, a ના અવયવ, તો એમાં 2 એક આવશે, ત્યાર પછી એક સંખ્યા પોતે એટલે a આવે, ત્યાર પછી એક ફરજિયાત આવે. b ના અવયવ પાડો તો 2 આવશે એવું કહે છે અહીંયા. આ સિવાય સંખ્યા પોતે એટલે b આવે, આ સિવાય 1 આવે, બીજું કંઈ આવે કે ન આવે આટલું આવશે. બંનેમાં સામાન્ય શું છે? જુઓ, એક તો આ 1 છે, તો 1 તો આપણે લખતાય નથી ને લખવી છીએ, બરોબર, એટલે એ ન લખો તો ચાલે 1. હવે જુઓ તો a અને b, આ સિવાય બીજું શું સામાન્ય નીકળે છે બંનેમાં? 2. હવે a અને b જે છે ને એને આપણે કીધું છે પરસ્પર અવિભાજ્ય. પરસ્પર અવિભાજ્ય એનો અર્થ એના અવયવ પાડો ને તો ફક્ત એક જ હરખો મળવો પડે, જેને આપણે લખવી છીએ અથવા લખતા નથી, બરોબર. એ એક જ હરખું હોવું પડે, એ સિવાય બીજું કંઈ હરખું ન હોવું પડે. પણ એ સિવાય આપણને 2 સરખા મળે છે બંનેમાં, જે ન થવું પડે, બરોબર. પણ એવા અહીંયા થાય છે, એટલે કે આપણે જે ધારેલું છે એ કેવું છે? અહીં ખોટું છે, બરોબર. ફરીવાર પહેલા આપણે જોઈ લેવી રકમ શું છે? વર્ગમૂળમાં 2 અસમય છે. પ્રમેય 1.3. સૌથી પહેલા શું કર્યું? ધાર્યું
કે વર્ગમૂળમાં 2 ઈ કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા. સમય સંખ્યાને વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં બી, પી ના છેદમાં ક્યુ, આર ના છેદમાં એસ, ગમે અંશ અને છેદ સ્વરૂપમાં લખવાની છે. છેદ 0 નથી. એ અને બી કેવા છે? પરસ્પર. તો કે અવિભાજ્ય પૂર્ણાંકો છે, મતલબ બંનેનો અવયવ પાડો તો ફક્ત એક જ બંનેમાં સામાન્ય હોય, બીજું કંઈ ન હોવું પડે. છેદને ડાબી બાજુ લઈ ગયા એટલે વર્ગમૂળમાં 2b બરાબર a આવું મળ્યું. ત્યાર પછી શું કર્યું? બંને બાજુ આપણે વર્ગ કર્યો. બંને બાજુ વર્ગ કર્યો એટલે અહીંયાથી વર્ગમૂળ છે એ દૂર થઈ જાય એટલે વધે 2. ત્યાર પછી b વર્ગ બરાબર a વર્ગ આવું આવે. વ્યવસ્થિત લખેલું છે એટલે a વર્ગ બરાબર 2b વર્ગ થાય. આવું હોય તો આપણે શું લખી શકીએ કે 2 એ વર્ગનો અવયવ છે. હવે જો 2 એ વર્ગનો અવયવ હોય તો 2 એનો પણ અવયવ થાય. બરોબર, આપણે એવું કહેતા હતા p અવિભાજ્ય સંખ્યા હોય તો a વર્ગ એ p વડે વિભાજ્ય છે. એનું ઊંધું લખો ને તો આવું લખાય કે p એ વર્ગનો અવયવ છે. તો અહીંયા એ જ વસ્તુ લખી છે કે 2 એ વર્ગનો અવયવ છે તો 2 એનો પણ અવયવ થાય પ્રમેય 1.2 પરથી. હવે આ જે વિધાન રહ્યું નીચેનું એના જ પરથી આની પછીનું સ્ટેપ લખવાનું છે કે 2 એનો અવયવ થાય તો આપણે એવું લખી શકીએ કે a બરાબર 2c. એના અવયવમાં 2 આવે. ત્યાર પછી એક સંખ્યા પોતે હોય એ સિવાય કોઈક સંખ્યા હોય એક હોય તો આપણે a બરાબર 2c એવું લખ્યું. બંને બાજુ વર્ગ કર્યા એટલે a વર્ગ બરાબર શું મળે છે? 4c વર્ગ. પછી આને કીધું છે પરિણામ નંબર 2 અને અગાઉ જે લખ્યું a વર્ગ બરાબર 2b વર્ગ એને કીધું પરિણામ નંબર 1. બંનેની ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુને સરખાવેલી છે. અહીં 2b વર્ગ બરાબર 4c વર્ગ. હજી પદ નાનું બનાવવા બંનેને 2 વડે ભાગી શકાય તો ભાગ્યા એટલે શું મળ્યું? b વર્ગ બરાબર 2c વર્ગ. શું લખી શકાય આના ઉપરથી? તો કે 2 એ b વર્ગનો અવયવ છે. તો જો b વર્ગનો અવયવ હોય તો 2 એ b નો પણ અવયવ થાય પ્રમેય 1.2 પરથી. બરોબર, ખાસ અહીંયા સુધીનું યાદ રાખવાનું છે કારણ કે હવે પછી જે આવે છે એ થિયરી છે, વિધાન છે કે જે આપણે લગભગ બધામાં એક સરખું જ લખવાનું હોય. ખાલી સંખ્યાઓ જે કઈ રકમમાં હોય એ ફરે, બાકી બધું સરખું હોય. બરોબર, ચલો હવે અહીંયા 2e b નો અવયવ છે. એવી જ રીતે 2e એનો અવયવ છે. મતલબ એ જે આ 2 જે છે એ બંનેમાં આવે છે, બંનેનો સામાન્ય અવયવ છે. બરોબર, તો આપણે શું લખી શકીએ? તો કે અહીં 2a અને b બંનેનો સામાન્ય અવયવ છે. તેથી આપણી ધારણા શું છે કે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. તેનો વિરોધાભાસ ઉદ્ભવે છે. ફરીવાર કે 2 a અને b નો સામાન્ય અવયવ થયો, બંનેમાં આવે છે. બરોબર, સામાન્ય અવયવ. તો આપણી ધારણા શું હતી કે a અને b પરસ્પર અવિભાજ્ય છે. મતલબ એક સિવાય કોઈ પણ સંખ્યા નથી આવતી, પણ અહીંયા તો શું છે 2 આવે છે બંનેમાં સામાન્ય. બરોબર, પરસ્પર અવિભાજ્યનો અર્થ શું થાય? બંનેના અવયવમાં ફક્ત એક જ આવે ફરજિયાત કે જે બંનેમાં સરખું હોય, એક સિવાય કોઈ સંખ્યા નહીં. તો અહીંયા આપણને એક સિવાય શું મળે છે? 2 મળે છે. બરોબર, કે જે બંનેમાં સામાન્ય છે. તેથી આપણી ધારણા કે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે તે ધારણાનો વિરોધાભાસ ઉદ્ભવે છે. બરોબર, તો લખી શકાય કે તેથી, અહીંયા લખું, તેથી આપણી ધારણા શું હતી? a અને b પરસ્પર અવિભાજ્ય છે. આ સિવાય હજી ઉપર લખ્યું હતું ધારો કે વર્ગમૂળમાં 2 કેવા છે? સમય સંખ્યા છે. એ આપણી ધારણા. તેથી આપણી ધારણા ખોટી છે. સીધું આવું લખી શકાય કે આપણી ધારણા વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે એ ખોટી છે. તેથી આપણી ધારણા ખોટી છે. તેથી વર્ગમૂળમાં 2 એ
સમય સંખ્યા નથી. અને હવે જો એ સમય સંખ્યા ન હોય તો વર્ગમૂળમાં 2 એ કેવી થાય? તો કે અસમય સંખ્યા થાય. આમ વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. બરોબર. ખબર જ છે આપણને કે વર્ગમૂળમાં 2 અસમય છે, ખબર જ છે કે વર્ગમૂળમાં 3 અસમય છે, 5 અસમય છે, પણ આપણે અહીંયા વિરોધાભાસ પ્રક્રિયાથી આ સાબિત કરવાનું છે. જેનું પહેલું સ્ટેપ હતું, ધારો કે વર્ગમૂળમાં 2 સમય છે એટલે એને એના છેદમાં b સ્વરૂપમાં લખાય. b નોટ ઇક્વલ ટુ 0. ખાસ આ યાદ રાખવાનું છે, a અને b પરસ્પર અવિભાજ્ય છે. છેદને ડાબી બાજુ લઈ જાઓ એટલે વર્ગમૂળમાં 2 b બરાબર a. બંને બાજુ વર્ગ કરો એટલે વર્ગમૂળ દૂર થાય. a વર્ગ બરાબર 2b વર્ગ આવું આવે તો 2 a વર્ગનો અવયવ છે તો 2 a નો પણ અવયવ છે. 1.2 પ્રમેય 1.2 અનુસાર. હવે a 2 નો અવયવ છે તો એના આધારે આ લખાય a બરાબર 2c. બરોબર. હવે બંને બાજુ પાછો વર્ગ કરવાનો છે એટલે a વર્ગ બરાબર 4c વર્ગ મળે. પરિણામ 1 અને 2 ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખાવવાની છે. 2b વર્ગ બરાબર 4c વર્ગ. નાનું પદ બનાવો, બંનેને 2 વડે ભાગો એટલે b વર્ગ બરાબર 2c વર્ગ થશે. એટલે 2 b વર્ગનો અવયવ થાય અને 2 b નો પણ અવયવ થાય પ્રમેય 1.2 પ્રમાણે. તો 2 a અને b બંનેનો કેવો અવયવ થશે? તો કે સામાન્ય અવયવ થાય. હવે થાવો ન જોઈએ. શું કામ? કારણ કે a અને b ને આપણે પરસ્પર અવિભાજ્ય અવયવ ધાર્યા છે, પણ અહીંયા થાય છે એટલે કે આપણી ધારણા જે છે એનો વિરોધાભાસ ઉદ્ભવે છે. એટલે કે આપણી ધારણા જે છે એ કેવી છે? તો કે ખોટી છે. તો આપણી ધારણા એ હતી કે વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે એવી ધારણા હતી. આ ધારણા ખોટી પડી તો કેવી થાય? સમય સંખ્યા નથી એટલે કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા થશે. બરોબર. આ પ્રમેય આપણે જે રીતે સાબિત કર્યો છે એ જ રીતે આપણે સ્વાધ્યાય 1.2 ના દાખલા ગણવાના છે. બરોબર. ખાસ યાદ રાખવાનું છે, આ એક આવડી જાય એટલે આપણને એની પછીના દાખલા આવડી જાય.